કર્મનો સિદ્ધાંત પ્રકરણ 14. કર્મ, અકર્મ, વિકર્મ. કર્મની આ 3 સંજ્ઞાઓ છે. ભગવાન ગીતામાં કહે છે કે કર્મણો યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણસ્વ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મની ગતિ ગહન છે તેવું કબૂલ કરીને ભગવાન કહે છે કે કર્મણઃ ગતિઃ બોદ્ધવ્યમ વિકર્મણઃ ગતિઃ બોદ્ધવ્યમ અકર્મણસ્વ ગતિ બોદ્ધવ્યમ. કર્મની ગતિ જાણી લેવી, વિકર્મની ગતિ જાણી લેવી, અકર્મની ગતિ પણ જાણી લેવી, કારણ કે કર્મની ગતિ ગહન છે. આ બાબતમાં ભગવાનનો અભિપ્રાય વાસ્તવમાં શું છે તે જાણવો ઘણો જ કઠણ છે. તેથી જુદા જુદા ભાષ્યકારોએ આ 3 શબ્દોના જુદા જુદા અર્થ તેમના મંતવ્ય પ્રમાણે કરેલા છે. સાધારણ રીતે વિદ્વાનોએ કર્મ, વિકર્મ અને અકર્મનો જે સર્વસામાન્ય અર્થ કરેલો છે તે જોતા જણાય છે કે 1. આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી ઉત્તમ ક્રિયાનું નામ છે કર્મ, પ્રિસ્ક્રાઇબ્ડ એક્શન. 2. જેનું ફળ આ લોકમાં અને પરલોકમાં દુઃખદાયી હોય તેનું નામ છે વિકર્મ, પ્રોહિબિટેડ એક્શન. 3. જે કર્મ અગળતો કર્મ ત્યાગ કોઈ પણ ફળની ઉત્પત્તિનું કારણ ન બને તે અકર્મ છે, ઇનએક્શન કહેવાય. સાધારણ રીતે આપણે તો મન, વાણી અને શરીરથી થતી તમામ ક્રિયાઓને કર્મ કહીએ છીએ અને તેથી કરીને કર્મ, વિકર્મ અને અકર્મના અર્થ સમજવામાં તકલીફ પડે છે. એટલે તો ભગવાન પણ ગીતામાં કહે છે કે કિમ કર્મ કિમ અકર્મૈક કયોપ્યત્ર મોહિતાઃ. કર્મ એટલે શું અને અકર્મ એટલે શું તે સમજવામાં તો મોટા મોટા બુદ્ધિમાન પુરુષો પણ ગોથું ખાઈ જાય છે, કારણ કે તેની ગતિ ગહન છે. આ ઉપરથી એમ લાગે છે કે માત્ર મન, વાણી અને શરીરની સ્થૂળ ક્રિયા અગર અક્રિયાનું નામ કર્મ, વિકર્મ અગર અકર્મ નથી, પરંતુ કર્તાની ભાવનાને અનુસાર કોઈ પણ ક્રિયા પ્રસંગોપાત કર્મ, વિકર્મ અગર તો અકર્મ ના રૂપમાં પરિણિત થતી હોય છે. આ વાત નીચેના દ્રષ્ટાંતોથી સમજી શકાશે. 1. કર્મ. કર્મ એટલે પ્રિસ્ક્રાઇબ્ડ કર્મ. સાધારણ રીતે મન, વાણી, શરીરથી થતી શાસ્ત્ર વિહિત ઉત્તમ ક્રિયાને, પ્રિસ્ક્રાઇબ્ડ એક્શનને કર્મ કહેવાય. પરંતુ શાસ્ત્ર વિહિત વિધિપૂર્વકની ક્રિયા પણ કર્તાના જુદા જુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે અને તેથી તે જ ક્રિયા કરનારની અમુક પ્રકારની ભાવનાને લીધે તે કેટલીક વખત કર્મને બદલે વિકર્મ અગર અકર્મ પણ બની જાય છે. દાખલા તરીકે 1. ફળની ઈચ્છાથી શુદ્ધ ભાવનાપૂર્વક જે શાસ્ત્ર સંમત વિધિથી ઉત્તમ કાર્ય કરાય તો તે કર્મ કહેવાય. પરંતુ 2. તે કર્મ ફળની ઈચ્છાપૂર્વક યજ્ઞ, તપ, દાન, સેવાના રૂપમાં વિધેય કર્મ છતાં ખરાબ દાનતથી પ્રજાનું અનિષ્ટ કરવાની ઈચ્છાથી કરવામાં આવે તો તે કર્મ તમોગુણ પ્રધાન હોવાથી વિકર્મ, પ્રોહિબિટેડ એક્શન બની જાય છે. 3. તે જ કર્મ જો કર્તાપણાના અભિમાન સિવાય અંગત રાગ દ્વેષથી પ્રેરાયા વિના સમષ્ટિના કલ્યાણ માટે ભગવત પ્રીત્યર્થે કરવામાં આવે તો તે કર્મ અકર્મ, ઇનએક્શન બની જાય છે. વિકર્મ, પ્રોહિબિટેડ એક્શન. સાધારણ રીતે મન, વાણી, શરીરથી કરાતી હિંસા, અસત્ય, ચોરી વગેરે નિષિદ્ધ કર્મ વિકર્મ કહેવાય છે. પરંતુ આવા વિકર્મ પણ કર્તાની ભાવના અનુસાર કર્મ અગર અકર્મમાં બદલાઈ જાય છે. દાખલા તરીકે 1. આ લોક અગર પરલોકમાં ફળ મળવાની ઈચ્છાપૂર્વક સાચી દાનંતથી, શુદ્ધ ભાવથી જૂઠ, હિંસા, ચોરી વગેરે ક્રિયા તે ગીતાની ભાષામાં કર્મ કહેવાય, જે દેખીતી રીતે દુનિયાની દ્રષ્ટિએ વિકર્મ ગણાય છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જૂઠું બોલવાની પ્રેરણા કરી. અર્જુને પોતાના ગુરુ દ્રોણની તથા પોતાના જ દાદા ભીષ્મની હિંસા કરી. શ્રી કૃષ્ણએ સ્યમંતક મણિ તથા ગોકુળમાં માખણની ચોરી કરી. છતાં આ ક્રિયાઓ વિકર્મમાં નહીં ગણાતા કર્મમાં બદલાઈ જાય છે. 2.
કર્તાપણાના અભિમાન સિવાય, રાગ દ્વેષથી પ્રેરાયા સિવાય સમષ્ટિના કલ્યાણ માટે કરેલું વિકર્મ પણ અકર્મ બની જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો તે પાપ વિકર્મ કહેવાય. છતાં શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞાનો ભંગ કરીને યુદ્ધમાં શસ્ત્ર પકડીને ભીષ્મ જેવા સત્ય પ્રતિજ્ઞને મારવા દોડ્યા. તે વિકર્મ નહીં પરંતુ અકર્મ ગણાય, ઇન એક્શન ગણાય. અકર્મ મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ બંધ કરી દઈએ તેને જ અકર્મ કહેવાય તેવું નથી. ખરેખર તો મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ સંપૂર્ણપણે તો બંધ થઈ શકે જ નહીં. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ પણ માણસ એક ક્ષણ પણ ક્રિયાહીન રહી જ ન શકે. દેહ ધારણ કરનાર કોઈ પણ માણસ કે પ્રાણીને માટે સંપૂર્ણપણે ક્રિયાનો ત્યાગ કરવાનું શક્ય જ નથી. એટલે નીચે જણાવેલા કર્મને અકર્મ કહી શકાય. 1. કર્તાપણાના અભિમાન સિવાય કરેલા કર્મ. 2. રાગ દ્વેષથી પ્રેરાયા સિવાય કરેલા કર્મ. 3. શુદ્ધ બુદ્ધિથી પોતાની પવિત્ર ફરજ સમજીને કરેલા નિત્ય કર્મ. 4. મારો ભગવાન રાજી થાય તેવી ભાવનાથી ભગવત પ્રીત્યર્થે કરેલા કર્મ. 5. સમષ્ટિના કલ્યાણ માટે કરેલા કર્મ. 6. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ કરીને કરેલા કર્મ. 7. નિષ્કામ કર્મ. ઉપરોક્ત અકર્મ પણ કરનાર કર્તાની હૃદય ભાવના ફેરને લીધે કેટલીક વખત કર્મ અગર વિકર્મ બની જાય છે. દાખલા તરીકે 1. મન, વાણી, શરીરની તમામ ક્રિયાનો ત્યાગ કરીને એકાંતમાં બેઠેલો ક્રિયા રહિત કોઈ સાધક પુરુષ પોતાની સંપૂર્ણ ક્રિયાઓના ત્યાગી તરીકેનો અહંકાર ધારણ કરીને દેખીતી રીતે તે કંઈ પણ ક્રિયા નહીં કરતો હોવા છતાં કર્મ ત્યાગનો અહંકાર હોવાને લીધે તેનું એક ત્યાગરૂપ કર્મ બની જાય છે. એટલે તેનું ત્યાગરૂપ અકર્મ પણ કર્મ બની જાય છે. તેણે કર્મ ત્યાગ કર્યાનું કર્મ કર્યું ગણાય. 2. પોતાનું કર્તવ્ય પ્રાપ્ત થયું હોવા છતાં ભય અગર સ્વાર્થને લીધે અગર તો જવાબદારીથી છટકવા માટે કર્તવ્ય કર્મથી મોડું ફેરવી લે અને વિહિત કર્મો ના કરે અથવા ખરાબ દાનતથી લોકોને ઠગવા માટે કર્મોનો ત્યાગ કરે તો દેખીતી રીતે તે કંઈ પણ કર્મ નહીં કરતો હોવા છતાં તેનું અકર્મ દુઃખરૂપી ફળ ઉત્પન્ન કરનારું જ બને અને તે અકર્મ પણ વિકર્મ બની જાય. ઉપર પ્રમાણે કરેલી ચોખવટથી જણાશે કે કર્મ, અકર્મ, વિકર્મનો નિર્ણય માત્ર ક્રિયાશીલતા અગર તો નિષ્ક્રિયતાથી જ ના થઈ શકે. કર્મ કરનારના કર્તાના હૃદયના ભાવ, લક્ષ્ય અગર તો હેતુને ધ્યાનમાં રાખી તે પ્રમાણે તેની ક્રિયાને કર્મ, અકર્મ અગર વિકર્મ કહી શકાય. કયા હેતુથી, કયા ભાવથી, શું ઉદ્દેશથી ક્રિયા કરવામાં આવે છે તે જાણીને પછી જ તે ક્રિયાકર્મ છે કે અકર્મ કે વિકર્મ છે તેનો નિર્ણય થઈ શકે છે. ટૂંકાણમાં કહીએ તો ગીતાના 4થા અધ્યાયના શ્લોકમાં કર્મ, વિકર્મ અને અકર્મ શબ્દો જે ભગવાને વાપર્યા છે તેનો સાદો અર્થ એ થાય છે કર્મ એટલે સત્કર્મ, સારું કર્મ, પુણ્ય કર્મ. વિકર્મ એટલે ખરાબ કર્મ, પાપ કર્મ. કર્મ કે પુણ્ય કર્મના સત્કર્મના ઝાડને સુખના ફળ બાજે અને વિકર્મ ઝાડને પાપ કર્મના ઝાડને દુઃખના ફળ બાજે. અને સુખ અગર દુઃખ ભાગવાના તો દેહ ધારણ કરવો જ પડે. સુખ અને દુઃખ ભોગવવા તો દેહ ધારણ કરવો જ પડે છે. દેહના બંધનમાં તો આવવું જ પડે. માત્ર ફેર એટલો જ કે કર્મ એટલે કે સત્કર્મ સોનાની બેડી છે, જ્યારે વિકર્મ, પાપ કર્મ લોખંડની બેડી છે. પરંતુ છેવટે કર્મ, સત્કર્મ અગર વિકર્મ, પાપ કર્મ બંને દેહની જેલમાં જીવાત્માને બેડી બંધન સમાન જ ગણાય. તેનાથી મોક્ષ એટલે કે બંધનથી મુક્તિ મળી શકે નહીં. જ્યારે અકર્મ અલૌકિક વસ્તુ છે
તેમાં ક્રિયા થતી હોવા છતાં કર્તાપણાનું અભિમાન, રાગ દ્વેષ વગેરે નહીં હોવાથી તેમજ ઈશ્વર પ્રીત્યર્થે સમષ્ટિના કલ્યાણ માટેની ક્રિયા હોવાથી અકર્મ બની જાય છે અને તે સંચિતમાં જમા થતા નથી અને તેનું પ્રારબ્ધ બંધાતું નથી, એટલે કે સુખ દુઃખનું ફળ મળતું નથી. તેથી કર્મ તે અકર્મ, મોક્ષ, જન્મ મરણમાંથી મુક્તિનું સાધન બની શકે છે. ભગવાન આગળ બીજી એક સરસ વાત કરે છે. કર્મણી અકર્મયઃ પશ્યેત અકર્મણી ચ કર્મયઃ સહ બુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃત્સ્ન કર્મકૃત. કર્મમાં જે અકર્મ જુએ અને અકર્મમાં જે કર્મ જુએ તે માણસ જ ખરેખરો બુદ્ધિમાન અને તે જ યોગી અને તે જ સંપૂર્ણ કર્મનો યથાવત કરનાર છે. કર્મમાં અકર્મ જોવું એટલે શું અને અકર્મમાં કર્મ જોવું એટલે શું? આ એક બહુ સમજવા જેવી વાત છે. કર્મમાં અકર્મને દેખો, આ ઉલટી વાત દેખાય છે. કર્મમાં અકર્મ જોવાનો અર્થ એ છે કે પોતે કર્મનો કરતા હોવા છતાં જાણે કે હું કર્મનો કરતા નથી એવો ભાવ પેદા થાય. આવો ભાવ ક્યારે પેદા થાય? કર્મ કરતી વખતે પોતે સાક્ષી ભાવે રહે, દ્રષ્ટા પદે રહે તો જ આવો ભાવ પેદા થાય. દાખલા તરીકે તમે ભોજન કરો છો. ભોજન કરતી વખતે તમે જાણો છો કે હું ભોજન કરતો નથી, હું માત્ર સાક્ષી ભાવે જોઈ રહ્યો છું કે શરીરને ભૂખ લાગી છે અને શરીર ભોજન કરે છે. હું તો માત્ર સાક્ષી પદે, દ્રષ્ટા પદે રહીને ભોજનની ક્રિયા જોઈ રહ્યો છું. આ સ્થિતિ લાવવી બહુ કઠણ નથી. થોડા જાગ્રત રહેવાની જરૂર છે. સ્વામી રામતીર્થ એક વખત અમેરિકામાં એક રસ્તા ઉપરથી ચાલતા પસાર થતા હતા. ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને ગાળો દીધી અને મશ્કરીઓ કરી. જેને ત્યાં ઉતર્યા હતા ત્યાં સ્વામી રામતીર્થ પાછા ફર્યા ત્યારે તેઓ ખૂબ આનંદથી હસવા લાગ્યા. ત્યારે ઘરના માણસો પૂછવા લાગ્યા કે શું થયું, શાથી આમ અકારણ હસો છો? સ્વામી રામતીર્થે કહ્યું કે હું અકારણ નથી હસતો. આજે હું રસ્તા ઉપર ચાલતો હતો ત્યારે એક ગમ્મતની વાત બની. હું રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે કેટલાક લોકો રામને મળ્યા અને રામને ગાળો દેતા હતા અને રામની મશ્કરીઓ કરતા હતા. ઘરના માણસોને આ વાત સાંભળીને નવાઈ લાગી, કારણ કે સ્વામીજીની ભાષા તેમની સમજમાં આવી નહીં. ખુદ રામતીર્થ ઉઠીને એમ કહે છે કે કેટલાક લોકો રામને મળ્યા અને રામને ગાળો દીધી અને રામની મશ્કરીઓ કરી. આ કેવું? સ્વામી રામતીર્થ આગળ કહેવા લાગ્યા કે લોકો રામને ગાળો દેતા હતા અને રામની મશ્કરીઓ કરતા હતા, તેથી રામ થોડી મૂંઝવણમાં પડ્યા હતા અને રામની મૂંઝવણમાં પડેલા હું જોઈ રહ્યો હતો અને રામને ગાળો દેનાર લોકોને પણ હું જોઈ રહ્યો હતો. ઘરના લોકોએ સ્વામી રામતીર્થને પૂછ્યું કે આ વાત તમે શું અને કેવી વાત કરો છો? તમે ભાનમાં છો કે નશામાં છો? સ્વામી રામતીર્થે કહ્યું કે હું તો સંપૂર્ણ ભાનમાં છું, પણ તમે બધા નશામાં છો. હું ભાનમાં છું, તેથી તો આ વાત કરું છું. હું જો નશામાં હોત તો હું એમ સમજત કે પેલા માણસો મને ગાળો દે છે, પરંતુ હું સંપૂર્ણ ભાનમાં હતો, તેથી હું જાણતો હતો કે પેલા માણસો મને ગાળો નથી દેતા, પરંતુ રામને ગાળો દે છે અને તેથી હું તો સાક્ષી રૂપે, દ્રષ્ટા પદે રહીને પેલા ગાળો દેનારા માણસો સામે માત્ર નિર્વિકાર ભાવે જોઈ રહ્યો હતો. રામ અને હું એ બે અલગ છે. એવો સાક્ષી ભાવ દ્રષ્ટા પદ કેળવાય તો કર્મમાં પણ અકર્મ દેખાય. તમે ભોજન કરી રહ્યા છો ત્યારે રામ ભોજન કરી રહ્યા છે એવું તમે સાક્ષી ભાવે જોયા કરો. રામને ભૂખ લાગી છે, રામને ઊંઘ આવી છે. તમે સાક્ષી રૂપે છેટા ઊભા રહીને જુઓ. આમ છેટા ઊભા રહીને સાક્ષી રૂપે જોવાની કળા જ કર્મને અકર્મ બનાવી દે છે. જ્યારે માણસ કર્મ કરતો હોવા છતાં અકર્તા બની જાય છે. પરંતુ એથી વધારે અઘરી બીજી વાત ભગવાન કહે છે કે અકર્મણી ચ કર્મયઃ પશ્યેન. અકર્મમાં કર્મ જુએ તે ખરો જ્ઞાની છે. કાંઈ પણ નહીં કરતો હોવા છતાં પણ કરતા જેવો થઈ જાય છે. પહેલી વાત સમજવી સહેલી છે કે જો સાક્ષી ભાવ હોય તો કર્મ થતું હોવા છતાં એવું ના લાગે કે હું કર્મ કરું છું, માત્ર દ્રષ્ટા પદે જોઈ રહ્યો છું. પણ આ બીજી વાત જરા અઘરી છે કે કર્મ ના કરતો છતાં કર્મ કરતો લાગે. ખરું જોતા તો પહેલી વાતમાં કહેલી સાક્ષી ભાવે રહેવાની, દ્રષ્ટા પદે રહેવાની સ્થિતિ જો કેળવાય
તો બીજી વાતમાં કહેલી સ્થિતિ સ્વાભાવિક રીતે એની મેળે જ પ્રાપ્ત થઈ જાય, કારણ કે તે સ્થિતિમાં સમગ્ર સંસારક્રમ ચલાવનાર પરમાત્મા સાથે તાદાત્મ્ય અનુભવાય છે અને તે પરમાત્માની તમામ શક્તિઓ પોતાની જે શક્તિઓ છે તેવો ભાવ જાગૃત થાય છે અને સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે તે પોતે જ કરી રહ્યો છે તેવો કર્તાપણાનો ભાવ સ્થિર થાય છે. સ્વામી રામતીર્થ એક વખત ખૂબ આનંદમાં આવી જઈને કહેવા લાગ્યા કે જુઓ, આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી વગેરેને સૌને પહેલા મેં જ ગતિ આપેલી છે અને ગતિમાન કર્યા છે, ચાલતા ફરતા કર્યા અને હું જ તેમને સર્વેને સર્વથા ગતિમાન ફરતા રાખું છું. મેં જ સૌથી પહેલા ચાંદ તારાઓને ઈશારો કર્યો અને ગતિમાન ચાલતા કરી દીધા છે. લોકોએ પૂછ્યું, તમે? ભરોસો પડતો નથી. રામે કહ્યું કે હા, મેં એટલે રામતીર્થે જ નહીં, મેં એટલે શરીરધારી રામતીર્થે નહીં, પરંતુ તેનાથી અલગ જે હું છું તેણે. આ પ્રમાણે અંદર જે સાક્ષી રૂપે બેઠેલા છે તે દ્રષ્ટા પદે ઊભો રહે તો તેને સર્વશક્તિશાળી પરમાત્મા સાથે તાદાત્મ્ય થઈ જાય છે અને તે કાંઈ પણ નહીં કરતો હોવા છતાં તે બધું જ કરે છે. આનું નામ અકર્મમાં પણ કર્મ જોવું. તે પછી તે ખાલી બેઠો હોય તો પણ તે બધું જ કરી રહ્યો છે. હવાને પણ તે ચલાવે છે, વૃક્ષને પણ તે ઉગાડે છે, ફૂલને પણ તે ખીલવે છે. તે વૃક્ષ નીચે આંખ મીચીને બેઠેલો હોવા છતાં તે જ ચંદ્ર તથા સૂર્યને ચલાવે છે. તે જ પુરુષ સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે અને તે જ યોગી સંપૂર્ણ કર્મોને કરવાવાળો છે. કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે. સહજ સ્વાભાવિક કર્મને જ અકર્મ કહે છે. સૂર્યનારાયણ ઉગે કે તુરત જ કરોડો ડોલોથી ઉલેચવા જઈએ તો પણ ના ઉલેચાય તેવા ગાઢ અંધકારને તાત્કાલિક દૂર કરે છે. છતાં તમે સૂર્યનારાયણને પૂછો કે આપે આવો ગાઢ અંધકાર દૂર કર્યો, તે બદલ આપનો આભાર માનીએ છીએ. તો સૂર્યનારાયણ એમ જ કહે કે મેં અંધકાર દૂર કર્યો જ નથી, પરંતુ મારા અસ્તિત્વ માત્રથી અંધકાર એની મેળે જ સહજ રીતે જ સ્વાભાવિક રીતે જ દૂર થઈ ગયો છે અને જો તેમ ન થાય તો મારા અસ્તિત્વનો કશો અર્થ જ નથી. મારું સૂર્યનારાયણ તરીકેનું નામ જ ભૂસાઈ જાય. આ કર્મમાં અકર્મ જોવાનો અને અકર્મમાં કર્મ જોવાનો પ્રત્યક્ષ દાખલો છે. ભયંકર પ્રગાઢ અંધકારને દૂર કરતા હોવા છતાં સૂર્યનારાયણ કાંઈ કરતા નથી અને કાંઈ પણ નહીં કરતા હોવા છતાં તે પ્રગાઢ ભયંકર અંધકારને તાત્કાલિક દૂર કરે છે. ભમરડો જ્યારે તેની હાઈએસ્ટ વેલોસિટી ઉપર સંપૂર્ણ રીતે ફરતો હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે ભમરડો ઊંઘે છે. આ કર્મમાં અકર્મ જોવાનો દાખલો છે. યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે ફરતું નથી પરંતુ સ્થિર ઊભું હોય તેવું દેખાય છે. પ્રકાશ કરવો અને અંધકાર દૂર કરવો તે સૂર્યનો સહજ સ્વભાવ સ્વધર્મ છે. કુકડો પરોઢીએ બોલે છે તે તેનો સહજ ધર્મ છે. તેને માટે તેને કોઈએ માનપત્ર આપ્યું નથી. કિલબિલ કરવું તે પક્ષીઓનો સહજ ધર્મ છે. બાની યાદ આવી તે બચ્ચાનો સહજ ધર્મ છે. ઈશ્વરનું સ્મરણ કરવું તે સંતોનો સહજ ધર્મ છે. સમષ્ટિના કલ્યાણ માટે, લોક સંગ્રહાર્થે, ભગવત પ્રીત્યર્થે રાગ દ્વેષથી પ્રેરાયા સિવાય સ્વાભાવિક રીતે તમામ કર્મ કરવા તે સાધુ પુરુષોનો સહજ ધર્મ છે અને તેમના તેવા તમામ કર્મ અકર્મ દશાએ પહોંચેલા છે તેમ સમજવું. સેવા કર્મો જ્ઞાનીના સહજ કર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. હું ઉપકાર નહીં કરું તેવું તે કહે તો પણ તે તેના માટે અશક્ય છે. સંન્યાસ આથી પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે. બેસી રહો તો પણ એક ક્રિયા થઈ. બેસવું ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણ દ્રષ્ટિથી જ એ ક્રિયા છે તેવું નથી. સૃષ્ટિ શાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. કર્મ ન કરવું એ પણ કર્મનો એક પ્રકાર છે. 24 કલાક કર્મ કરવામાં મંડ્યો રહેવા છતાં સૂર્ય લેશ માત્ર કર્મ આચરતો નથી. સૂર્ય કર્મ કરવા છતાં કર્મ કરતો નથી એવી સ્થિતિનું વર્ણન કર્યું. તેવો તેનો બીજો પ્રકાર પણ છે. તે કોઈ પણ કર્મ કરતા નથી છતાં પણ આખી દુનિયા પાસે કર્મ કરાવે છે. એ એની બીજી બાજુ છે. તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે. અકર્મની એ જ ખૂબી છે. અનંત કાર્યને સારું જરૂરી શક્તિ
અકર્મમાં ભરેલી હોય છે. વરાળને પૂરી રાખો તો તે પ્રચંડ કામ કરે છે. એ પૂરી રાખેલી વરાળમાં અઢળક શક્તિ પેદા થાય છે. મોટી મોટી આગગાડી તે સહેજ રમતમાં ખેંચી જાય છે. આમ કર્મ અને અકર્મ બંને અસામાન્ય છે. એક પ્રકારમાં કર્મ ખુલ્લું છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે. બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે, પણ તેને લીધે અનંત કર્મોનો વ્યવહાર ચાલે છે. આ અવસ્થામાં અકર્મમાં કર્મ ઠાંસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પડે છે. જેની આવી અવસ્થા સિદ્ધ થયેલી હોય તેની અને આળસુ માણસની વચ્ચે બહુ મોટો ફેર છે. સૂર્ય જાતે કશા હોંકારા કરતો નથી, પણ તેને જોતાની સાથે પક્ષીઓ ઉડવા માંડે છે, ઘેટા બકરા નાચવા માંડે છે, વેપારીઓ દુકાન ઉઘાડે છે, ખેડૂતો ખેતરમાં જાય છે અને જગતના જાત જાતના વ્યવહારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય છે, તે કેવળ હોય એટલું જ પૂરતું છે. એટલાથી અનંત કામો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે. કર્મ અને અકર્મમાં જ્ઞાનીઓ પણ ગૂંચવાય છે. ભગવાન ગીતામાં કબૂલ કરે છે કે કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયઃ અપી અત્ર મોહિતાઃ. કર્મ શું છે અને અકર્મ શું છે એવા આ વિષયમાં બુદ્ધિમાન પુરુષો, કવિઓ પણ મોહિત થઈ ગયા છે. કર્મ શું છે અને અકર્મ શું છે તેમાં બુદ્ધિમાન માણસો પણ નિર્ણય કરી શકતા નથી. આ વાત દેખીતી રીતે બહુ વિચિત્ર લાગે છે, કારણ કે કર્મ શું છે અને અકર્મ શું છે તે તો સાધારણ બુદ્ધિનો અભણ માણસ પણ સમજી શકે. કર્મ શું કહેવાય અને કર્મ શું ન કહેવાય તે તો આપણે બધા સાધારણ જીવો પણ જાણતા હોઈએ છીએ તેવું લાગે છે. તો પછી ભગવાન એમ કેમ કહે છે કે બુદ્ધિમાન માણસો એટલે કે જ્ઞાનીઓ પણ કર્મ અને અકર્મનો ભેદ સમજી શકતા નથી? માટે ભગવાનની વાણીમાં કંઈક ગૂઢ અર્થ સમાયેલો છે જે આપણે જાણવો જોઈએ. કદાચ આપણે જેને કર્મ કહીએ છીએ તે ભગવાનના અર્થમાં કર્મ નહીં ગણાતું હોય અને આપણે જેને અકર્મ કહીએ છીએ તે કદાચ અકર્મ નહીં હોય. ગીતાની ભાષા અટપટી નથી, પરંતુ જીવન અટપટું છે, એટલે આપણને એવું લાગે છે. આપણે જેને કર્મ કહીએ છીએ તે ખરેખર કર્મ એક્શન નથી હોતું, પરંતુ ઘણે ભાગે તે પ્રતિકર્મ રિએક્શન હોય છે. કોઈ આપણને ગાળ દે, આપણે તેને સામી ગાળ દઈએ તો આપણે જે ગાળ દીધી તે આપણું કર્મ એક્શન ના ગણાય, પરંતુ પ્રતિકર્મ રિએક્શન કહેવાય. કોઈ આપણું બહુમાન કરે, હાર તોરા પહેરાવે અને આપણે તેની પ્રશંસા કરીએ, આનંદિત થઈએ, તે આપણે આનંદિત થયા. પ્રશંસા કરી તે આપણું કર્મ એક્શન નહીં, પરંતુ પ્રતિકર્મ રિએક્શન ગણાય. ખરેખર તો આપણે મોટે ભાગે જીવનમાં કર્મ નહીં, પરંતુ પ્રતિકર્મ જ કરતા હોઈએ છીએ. આપણા તમામ કર્મ મોટે ભાગે આપણી અંદરથી સહજ ભાવે સ્વાભાવિક સ્ફૂર્ણાથી સ્પોન્ટેનિયસ થતા હોતા નથી, પરંતુ બહારના પરિબળોથી પ્રેરાઈને કરતા હોઈએ છીએ. પણ તમારો ભયંકર ક્રોધ શબ્દોથી પ્રદર્શિત ના કરી શક્યા, તેથી થૂકીને ઈશારાથી જણાવ્યો તે વાત હું સમજી ગયો. આપણા તમામ કર્મ મોટે ભાગે આપણી અંદરથી સહજ ભાવે સ્વાભાવિક સ્ફૂર્ણાથી સ્પોન્ટેનિયસ થતા હોતા નથી, પરંતુ બહારના પરિબળોથી પ્રેરાઈને કરતા હોઈએ છીએ. કોઈ આપણને ધક્કો મારે ને આપણને ક્રોધ આવી જાય, કોઈ આપણું બહુમાન કરે ને આપણો અહંકાર જાગૃત થાય, કોઈ આપણને ગાળ દે ને આપણે તેની સામે ગાળ દઈએ, આપણને પ્રેમના શબ્દો કહે ને આપણે ગદગદિત થઈ જઈએ. આ બધા આપણા પ્રતિકર્મ રિએક્શન છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ તો કોઈ આપણને ગાળ દે ત્યારે આપણે સામી ગાળ દેતા નથી, પરંતુ દેવી પડે છે. જો તમે ગાળ દો તો તે કર્મ અને ગાળ દેવી પડે તો તે પ્રતિકર્મ કહેવાય. પરંતુ તમને કોઈ ગાળ દે, અગર ધક્કો મારે છતાં તમે ઉપેક્ષા વૃત્તિથી તેની સામે ગાળ ના દો તો તમે ગાળ ન દેવાનું કર્મ કર્યું ગણાય. એવી જ રીતે તમારું કોઈ બહુમાન ન કરે તો પણ તેની પ્રશંસા કરો, તમે તે પ્રશંસા કરવાનું કર્મ કર્યું ગણાય. તમને કોઈ પ્રેમના શબ્દો ના કહે છતાં તમે તેના પ્રત્યે પ્રેમ ભાવે ગદગદિત થઈ જાઓ તો તે તમારું કર્મ ગણાય. કર્મ એટલે સહજ સ્વાભાવિક રીતે સ્વેચ્છાએ સ્પોન્ટેનિયસ સ્વધર્મ સમજીને કરેલું નિયત અને શાસ્ત્ર વિહિત કર્મ, પ્રિસ્ક્રાઇબ્ડ એક્શન, જે શુદ્ધ બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિની સ્ફૂર્ણાથી પ્રેરિત ઇન્સ્પાયર્ડ થયેલું હોય. તે કર્મ
જ્યારે પ્રતિકર્મ એટલે કે બહારના પરિબળોથી પ્રયુક્ત થયેલું પ્રોપેલ્ડ મજબૂરીથી કરેલી ક્રિયા છે. ભગવાન બુદ્ધ સંબંધી એક વાર્તા મારા વાંચવામાં આવી છે. એક માણસ ભગવાન બુદ્ધ ઉપર થૂક્યો. બુદ્ધે સહજ ભાવે પોતાની ચાદર વડે તે થૂક લૂછી નાખ્યું અને બિલકુલ મનમાં પણ ક્રોધ લાવ્યા સિવાય સ્વાભાવિક ભાવથી પૂછ્યું કે બીજું કંઈ કહેવું છે. પેલો માણસ એકદમ વિચલિત થઈ ગયો અને થોડો ખચકાયો. શું જવાબ આપવો તે તેને સૂઝ્યું નહીં. બુદ્ધ કંઈક પ્રતિકર્મ કરશે, કંઈક ગુસ્સો કરશે, કેમ થૂક્યો એવું કંઈ પૂછશે તે આશાથી તે માણસ પોતાનો સાચો જવાબ તૈયાર કરીને આવેલો. પરંતુ આવું કંઈ બન્યું નહીં. તેથી તે દ્વિધામાં પડી ગયો, મુશ્કેલીમાં પડી ગયો અને બુદ્ધને પૂછ્યું કે તમે આ શું પૂછો છો? બુદ્ધે કહ્યું, હું બરાબર પૂછું છું કે તમારે બીજું કંઈ કહેવું છે? પેલા માણસે કહ્યું, પણ મેં તમને કંઈ કહ્યું જ નથી, માત્ર આપની ઉપર થૂક્યો છું. બુદ્ધે કહ્યું, તમે થૂક્યા, પણ હું સમજો કે તમે કંઈક કહ્યું, કારણ કે થૂકવું એ પણ કંઈક કહેવાની એક રીત છે. કદાચ તમારા મનમાં એટલો બધો ક્રોધ ભરાઈ ગયો છે કે જે શબ્દોમાં તમે કહી શક્યા નહીં. તમે થૂકીને કહ્યું, કારણ કે ક્રોધ એટલી બધી હદે પહોંચી ગયો હતો કે તે શબ્દો દ્વારા વ્યક્ત કરવો શક્ય નહીં હોય. હું પણ કેટલીક વખત ઘણી વાતો કહેવાની ઈચ્છા કરું છું જે શબ્દોથી નથી કહી શકતો, ત્યારે ઈશારાથી એ વાતો કહેવી પડે છે. તમે પણ તમારો ભયંકર ક્રોધ શબ્દોથી પ્રદર્શિત ના કરી શક્યા, તેથી થૂકીને ઈશારાથી જણાવ્યો, જે વાત હું સમજી ગયો. પેલા માણસે કહ્યું, તમે કંઈ સમજ્યા નથી, મેં તો માત્ર ક્રોધ કર્યો છે. બુદ્ધે કહ્યું, હું બરાબર જ સમજ્યો છું કે તમે ક્રોધ કર્યો છે. પેલા માણસે પૂછ્યું, તો પછી તમે સામો ક્રોધ કેમ નથી કરતા? બુદ્ધે કહ્યું, તમે મારા માલિક નથી. તમે ક્રોધ કરો એટલા માટે હું પણ ક્રોધ કરું તો હું તમારો ગુલામ કહેવાઉં. હું તમારી પાછળ પાછળ ચાલનારો, તમારી છાયા નથી. તમે ક્રોધ કર્યો, બસ વાત ખતમ થઈ ગઈ. હવે મારે શું કરવું તે હું કરીશ. બુદ્ધે કશું ના કર્યું, ક્રોધ ના કર્યો, થૂક લૂછી નાખ્યું. પેલો માણસ ચાલ્યો ગયો. પેલો માણસ બીજે દિવસે ક્ષમા માંગવા આવ્યો. માથું પગમાં મૂક્યું, આંખમાં આંસુ કાઢ્યા. માથું ઊંચું કરીને પેલા માણસે બુદ્ધ સામે જોયું. બુદ્ધે પૂછ્યું, હવે કંઈ કહેવું છે? પેલા માણસે કહ્યું, આપ આ શું કહો છો? બુદ્ધે કહ્યું, હું સમજી ગયો. તમારા મનનો ભાવ એટલો ઘેરો બની ગયો છે કે તે શબ્દોથી તમે કહી શકતા નથી. તો આંસુ કાઢીને, પગે માથું અડાડીને ઈશારાથી તે ભાવ વ્યક્ત કરો છો. કાલે પણ તમે કંઈક કહેવા માંગતા જ હતા, જે તમે શબ્દોથી કહી શક્યા નહીં, માત્ર થૂકીને ઈશારો કરીને જણાવી શક્યા. આજે પણ તમે કંઈક કહેવા માંગો છો, પરંતુ શબ્દોથી કહી શકતા નથી. તેથી આંખમાંથી આંસુ કાઢીને, પગે માથું મૂકીને આવા ઈશારા, જેસ્ચર કરીને કહો છો. તે હું સમજી શકું છું. પેલા માણસે કહ્યું, હું ક્ષમા માંગવા આવ્યો છું, મને ક્ષમા કરો. બુદ્ધે કહ્યું, હું શા માટે ક્ષમા કરું? મેં ગઈકાલે તમારી ઉપર ક્રોધ કર્યો જ નથી, પછી ક્ષમા કરવાનો સવાલ રહેતો જ નથી. જેવી રીતે કાલે તમે થૂક્યા, એવી રીતે આજે તમે મને પગે પડ્યા, બસ વાત ખતમ થઈ ગઈ. એથી વધારે કર્મમાં પડવાની મારી શું જરૂર? હું કંઈ તમારો ગુલામ નથી કે તમે કહો ત્યારે ક્રોધ કરું ને તમે કહો ત્યારે હું ક્ષમા કરું. પ્રતિકર્મ ગુલામી છે, જે બીજા તમારી પાસે કરાવડાવે છે. જે ગુલામ નથી પરંતુ સ્વતંત્ર છે તે કર્મ કરે છે, પ્રતિકર્મ કરતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ અને અકર્મનો ભેદ બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી. અકર્મનો અર્થ છે ઇનએક્શન, પણ આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી સમજી લેવો જોઈએ. કંઈ પણ ના કરવું, માત્ર ખાલી બેસી રહેવું, તેને નોન એક્શનને આપણે અકર્મ, ઇનએક્શન સમજીએ છીએ, તે બરાબર નથી. બિલકુલ કંઈ કર્મ કરવું જ નહીં, તેને નૈષ્કર્મ્યને અકર્મ કહેવાય નહીં. તેણે નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી ગણાય નહીં. ભગવાન ગીતામાં કહે છે કે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. કોઈ પણ કર્મનો આરંભ જ ના કરવો અને કહો કે કર્મ માત્રનો સંન્યાસ ત્યાગ કર્યો છે માટે તે નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે વાત ખોટી છે. આપણે અકર્મણ્યતાને, નોન એક્શનને અકર્મ, ઇનએક્શન સમજીએ છીએ, તે ખોટું છે. કંઈ પણ ના કરવાથી અકર્મ ના થઈ શકાય, કારણ કે તમે કંઈ પણ કરતા નથી હોતા. હાથ પગ જોડીને, આંખ કાન જીભ બંધ કરીને બેસી રહ્યા છો,
ત્યારે પણ તમે ઘણા કર્મ કરી રહ્યા હો છો. માત્ર બધી ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરીને મનની અનેક જાતના સંકલ્પ વિકલ્પો કરો, કામનાઓ અને વાસનાઓના વિચારો કરો, તો પણ તે પણ કર્મ કહેવાય, અકર્મ ન કહેવાય. આમ કરવાથી તો ઉલટું તમે મિથ્યાચાર કર્યો કહેવાય અને તે માણસ તો વિમૂઢાત્મા ગણાય. ભગવાન ગીતામાં આ વાત સ્પષ્ટ રીતે કહે છે કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. જ્યારે તમે બહારની ઇન્દ્રિયોના વ્યાપાર બંધ કરો છો ત્યારે તમે અંદર મનોમન ઘણું કર્મ કરો છો. તમે દેખાઓ છો કર્મહીન, પણ અંદર ખાને તમે અત્યંત સક્રિય છો. પલંગમાં હાથ પગ લાંબા કરીને સૂઈ જાઓ એ અકર્મ ના કહેવાય. તે તમારું મન બજારમાં ભમતું હોય છે, કોઈને ગાળો દેતું હોય છે, કોઈની પ્રશંસા કરતું હોય છે, ન જાણે કેટલા કર્મ કરતું હોય છે. જેટલું કર્મ તમે ભાડા ખર્ચીને દોડીને ખૂબ વખત બગાડીને પણ ના કરી શકો તેટલું કર્મ તે પલંગમાં પડ્યા વગર ભાડું ખર્ચે, વગર દોડાદોડ કરે, વગર ટાઈમ બગાડે કરતા હો છો. એટલે તે અકર્મ ના કહેવાય. રાત્રે તમે નિષ્ક્રિય થઈને શરીર ઢીલું કરીને પલંગમાં પડ્યા ઊંઘો છો ત્યારે પણ તમે સ્વપ્નાવસ્થામાં આખી રાત દોડાદોડ કરો છો, રડો છો, ચોરી કરો છો, વ્યાપિચાર, હત્યા વગેરે જે તમે દિવસ દરમિયાન નથી કરી શકતા તે પણ તમે રાત્રે સ્વપ્ન અવસ્થામાં કરો છો. આખી રાત તમારી ચેતના ગહન કર્મ કરી રહી હોય છે. એટલે તે વખતે પણ તમે અકર્મમાં છો તેમ ન કહેવાય. અકર્મ એટલે બાહ્ય ઇન્દ્રિયોથી નિયત કર્મ થતું હોય છતાં અંતરના મનમાં કર્મફળની કોઈ કામના, વાસના, આસક્તિ, રાગ, દ્વેષ ન રહે અને માત્ર સમષ્ટિના કલ્યાણ માટે ઈશ્વર પ્રીત્યર્થે સ્વધર્મની ભાવનાથી જે કર્મ સ્વાભાવિક રીતે સહજ ભાવે થયા કરે તેનું નામ અકર્મ કહેવાય. આવી રીતે કર્મ અને અકર્મ વચ્ચેનો નાજુક અને સૂક્ષ્મ વિવેક સમજે છે તે જ બુદ્ધિમાન ગણાય છે, એમ ભગવાન કહે છે. અકર્મ એટલે આંતરિક મૌન. અંતરમાં કર્મના તરંગો ન ઉઠે, કર્મફળમાં આસક્તિ, રાગ, દ્વેષ, વાસના ના જામે, પરંતુ બહારથી કર્મનો અભાવ ન દેખાય, તેનું નામ અકર્મ. જ્યારે અંતરમાં કર્મની વાસના ઉઠે ત્યારે કર્તા બની જાય, પરંતુ કર્મફળની વાસના, આસક્તિ, રાગ, દ્વેષ અંતરમાં ના રહે તો તે કર્મનો કર્તા પણ ના બચે, કર્તા શૂન્ય થઈ જાય. માત્ર નિષ્કામ કર્મ જ રહે, તેનું નામ જ અકર્મ. આ સાથે અહીં કર્મનું સિદ્ધાંત પુસ્તક સમાપ્ત થાય છે. અસ્તુ.